आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવનામાં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 16 જોવાનો છે, જેની રકમ છે ખામીવાળી 12 પેન। ખામીવાળી 12 પેન એટલે એમાં કઈક ખરાબી છે, ખામી છે। આકસ્મિક રીતે કોઈ કારણોસર 132 સારી પેનની સાથે ભળી ગઈ છે, એટલે 12 પેન છે એ ખામીવાળી છે અને 132 પેન છે એ ખામી રહિત છે, ખામી વિનાની, મીન્સ કે સારી છે। એ બંને જે છે પેન ભળી ગઈ, એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં। હવે એ બધી પેનો છે ને સરખી જ લાગે, ખામીવાળી હોય કે ખામી વગરની। હવે એ મિક્સ થઈ ગયા પછી ખ્યાલ ના આવે કે કઈ પેન ખામીવાળી છે ને કઈ પેન ખામી વિનાની, એટલે જોઈને કહી ન શકાય। આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે। ખામી રહિત એટલે કે સારી પેન આપણે લેવાની છે, ખામી રહિત છે એટલે કે સારી પેન હોય તેની સંભાવના શોધો। તો જો પેલા તો 132 પેન સારી એટલે ખામી રહિત, ખામી વિનાની, બરોબર, અને 12 પેન ખામીવાળી, તો કુલ કેટલી થાય? 132 વત્તા 12 એટલે 144। પેલા તો સ્ટ્રક્ચર બનાવી લીધું આપણે। હવે પૂછ્યું એ મેળવીએ, ધારો કે કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય તે ઘટના એ છે। કઈ ઘટના કીધી આપણે? એ ક્લિયર? ખામી રહિત એટલે કે સારી હોય, ખામી રહિત એટલે કે સારી હોય તે ઘટના એ છે। તેથી સંભાવના P ઓફ A બરાબર છેદમાં તો કુલ જ પરિણામ હોય 144, અંશમાં આપણે પૂછવાનું, સોરી આપણે શું મેળવવાનું કીધું, શું પૂછ્યું છે? ખામી રહિત એટલે સારી। તો જો ખામી રહિત સારી પેન 132, તો અંશમાં શું આવશે? 132। હવે 132 ના ભાગ પાડીએ 12 ગુણ્યા 11 અને 144 ના ભાગ પાડીએ 12 ગુણ્યા 12। 144 છે 12 નો વર્ગ છે। હવે અંશમાં 12 છેદમાં 12 ગયા, જવાબ આવ્યો 11 ના છેદમાં 12। આ અહીંયા આપણો દાખલો પૂરો, દાખલો ફિનિશ। પણ એક્સ્ટ્રા કરાવું કે કદાચ આવું પૂછ્યું હોત તો કે કાઢવામાં આવેલી પેન ખામી વાળી છે, તો જો મેં ખામી વાળીનો એક્સ્ટ્રા તરીકે દાખલો ગણાવ્યો, તેની સંભાવના શોધો। તો જો ધારો કે કાઢવામાં આવેલી પેન ખામી વાળી હોય તે ઘટના બી છે, ઘટના કઈ કહી દીધી? બી। તેથી P ઓફ B બરાબર છેદમાં તો 144 જ આવશે, પણ અંશમાં સાનુકૂળ પરિણામ, સત્ય પરિણામ ખામી વાળી, તો ખામી વાળી પેન કેટલી છે? 12, તો અંશમાં આવશે 12। હવે 12 ના ભાગ પાડીએ, 12 એકુ 12 છેદમાં 144 છે, એના ભાગ 12 ગુણ્યા 12, કેમ કે 144 છે 12 નો વર્ગ છે, 12 નો વર્ગ એટલે 12 ગુણ્યા 12, અંશમાં 12 છેદમાં 12 ઉડી ગયા, જવાબ આવશે 1 ના છેદમાં 12। આ એક્સ્ટ્રા તરીકેનો દાખલો છે, એનો જવાબ આવશે 1 ના છેદમાં 12। પૂછ્યો નથી પણ એક્સ્ટ્રા તરીકે કદાચ આ રીતે પૂછે તો આ રીતેનો જવાબ આવે। હવે ઘણા લોકો સ્પીડમાં શું કરે? 12 ભાગ્યા 144, જોજો 12 ભાગ્યા 144, એને ખબર હોય 12 12 144 એટલે જવાબ કરી નાખે 12। આ તદ્દન ખોટું છે, ક્લિયર? કેમ કે 12 ના છેદમાં 144 એટલે 12 ના આવે। કદાચ આવું હોત ને 144 ભાગ્યા 12 તો જવાબ 12 આવત। એટલે આવી ભૂલ ન થાય ને એ માટે જ આપણે ભાગ પાડી લેવાના। 12 ના ભાગ પાડી 12 એકુ 12, 144 ના 12 12 144 એટલે સરખાવી ઉડી જાય, એટલે ક્યારેય ભૂલ પડે નહીં। 1 ના છેદમાં 12 આપણે જવાબ આવી જાય। હવે હજી એક તમને એક્સ્ટ્રા શીખવાડું કે પ્રાથમિક ઘટનાઓ છે, અગાઉના દાખલાઓમાં પણ આપણે પ્રાથમિક ઘટનાનો સરવાળો ચેક કર્યો હતો, આમાં પણ બંને પ્રાથમિક ઘટના છે। જો એક ખામી વાળી અને ખામી વિનાની, એટલે બે પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થાય ને ચેક કરીએ। એટલે P ઓફ A વત્તા P ઓફ B, P ઓફ A નો જવાબ શું આવ્યો હતો? 11 ના છેદમાં 12 વત્તા P ઓફ B નો જવાબ શું આવ્યો હતો? 1 ના છેદમાં 12। હવે 12 ના શું લઈએ આપણે? લસા, તો 11 ના છેદમાં 12 છે તો 11 એમને, વત્તા ના વત્તા 1 ના છેદમાં 12 છે તો 1 એમને એમ, 11 માં 1 ઉમેરીએ તો 12, છેદમાં પણ 12, અંશમાં 12 છેદમાં 12 ઉડી જાય તો જવાબ આવશે 1। એટલે કે આપણે જે અગાઉ શીખ્યા હતા કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1, એ અહીં સાબિત થાય છે। તો સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 16 આપણે પૂરો કરીએ છીએ।